तो दोस्तों स्वागत है फरीथी एक बार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियो अंदर हूँ आप सौने जणावुं छुं महसूल विभाग सचिवालय गांधीनगर तारीख 27/5/1992 महत्वना ठराव विषे। तो दोस्तों आनी अंदर दर्शाववामां आवेलुं छे कि विषय शुं छे तो कि बिनखेडूत ईसमनी तरफेणमां थती खेतीनी जमीननी वीलथी तब्दीली अंगेनो महत्वनो दोस्तों आ ठराव छे। आ माहिती अंगेनो फक्त ठराव छे, हूँ आप सौने आपवा मांगू छुं दोस्तों। आ माहिती आनी अंदर खूब ज महत्वनी वात कहेवामां आवी छे दोस्तों, ते हूँ आप सौने जणावी दऊं। तो आनी अंदर दर्शाववामां आवेलुं छे दोस्तों कि मुंबई गणोत वहीवट अने खेतीनी जमीन अधिनियम 1948 कलम 63 जोगवाई अनुसार खेडूत न होय तेवी व्यक्तिओने खेतीनी जमीननी तब्दीली करवा पर प्रतिबंध छे। आम छतां सरकारना ध्यान पर एवी हकीकत आवेल छे कि खेडूत न होय तेवी व्यक्तिओनी तरफेणमां पण वीलथी खेतीनी जमीननी तब्दीलीओ थाय छे अने बिनखेडूत ईसमो वीलथी आवी तब्दीली द्वारा खेडूतो बनी जाय छे, जे कायदाना हार्द साथे सुसंगत नथी। खेतीनी जमीन वीलथी पण तब्दीली न थई शके तेओ गणोत धारामां सुधारो करवानी बाबत सरकारश्रीना विचारणा हेठळ छे। आथी कायदामां सुधारो थाय ते दरमियान वीलथी खेतीनी जमीन बिनखेडूत व्यक्तिने तब्दील न थाय तेनी तकेदारी राखवी તેમજ આવા કિસ્સાઓમાં મંજૂરી ન આપવા વિનંતી છે। ઉપર મુજબની સૂચનાઓ ચુસ્તપણે પાલન થાય તેમ જોવો સઘળા કલેક્ટરશ્રીઓને વિનંતી છે। સેક્શન અધિકારી એનજી હારેજાની સહીથી આ દોસ્તો મહત્વનો ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલો હતો કે કોઈ પણ વ્યક્તિ જે બિનખેડૂત ખાતેદાર છે તે વીલના આધારે ખેડૂત ખાતેદાર થઈ જતા હતા। એટલા માટે દોસ્તો આ ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલો હતો કે કોઈ પણ વ્યક્તિ જે બિનખેડૂત છે, જે ખેતી કરતા નથી, તે કોઈ પણ રીતે એટલે કે વીલથી પણ ખેતીની જમીન ધારણ કરી શકે નહીં। પહેલાં આવા ફ્રોડ થતા આવી રીતે ખેડૂત ખાતેદારો બની જતા હતા, તેના માટે આ કલેક્ટરશ્રીઓને જાણ કરતો આ ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલો હતો કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત ખાતેદાર નથી અને તે વીલના આધારે ખેડૂત ખાતેદાર બની જાય છે તો આ તદ્દન ખોટું છે। આવી કામગીરી છે તે અટકાવવી જોઈએ। હાલ તમે જોશો દોસ્તો ઘણી બધી જમીનો છે તેના પ્રમોલ્ગેશન ચેક કરતી વખતે આવી જમીનો પણ નીકળે છે કે જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર નથી અને તેમનું નામ છે તે વીલથી દાખલ કરવામાં આવેલું હોય છે। તો આવી જમીનો છે તે અત્યારે ચોક્કસ ટાઇટલ ક્લિયરવાળી હોતી નથી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।